રાજકોટમાં ચૂંટણીને લઈને માહોલ તો ગરમ છે જ, સાથે જ ગરમીનો જે પારો છે 44 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતાઓ વચ્ચે આ કાળઝાળ ગરમીમાં રાજકોટ વાસીઓમાં મતદાનને લઈને કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, બધી જ વિગતો મેળવ્યા અહેવાલમાં. જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ચૂંટણીનો લોકશાહીનો મહાપર્વ ચાલી રહ્યો છે, ત્યારે રાજકોટ વાસીઓમાં મતદાનને લઈને કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ રાજકોટની અંદર કેવી જોવા મળી રહી છે, બધી જ વિગતો મેળવીએ છીએ આ અહેવાલમાં. અને આ વિગતો આપવા માટે મારા સહયોગી પ્રદીપ પાઠક આપણી સાથે જોડાયા છે. પ્રદીપ, રાજકોટમાં ચૂંટણીને લઈને કેવો હાલ માહોલ જોવા મળી રહ્યો છે? જી ચોક્કસથી નિધિ વાત કરવામાં આવે તો જે રાજકોટમાં લોકશાહીનો પર્વ છે તે લોકો ખૂબ ઉત્સાહભેર ઉજવી રહ્યા છે. અને હું તમને હાલ આ જે દ્રશ્ય બતાવી રહ્યો છું તે નીલકંઠ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા જે ભગવતીપરા વિસ્તારમાં આવેલી છે, જે વોર્ડ નંબર 4 માં આવેલો આ વિસ્તાર છે, ત્યાંના દ્રશ્યો બતાવી રહ્યો છું કે જે આજે તાપમાનનો જે પારો ઊંચો જવાની શક્યતા હતી તેની વચ્ચે પણ લોકો છે તે મતદાન કરવા માટે છે તે પહોંચ્યા છે. અને આ લાંબી લાઈનો છે, ત્યાં કતારો છે તે જોવા મળી રહી છે. ચોક્કસ આ જે દ્રશ્યો બતાવી રહ્યો છું કે અહીંયા જે આ માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શાળા છે, ત્યાં અહીંયા જે છાંયડો કરવામાં આવ્યો છે, લોકો જે મતદાન કરવા મથક જે બૂથ રાખવામાં આવેલા છે તે બૂથની ઉપર જે છે તે છાંયડો કરવામાં આવ્યો છે. અને છાંયડામાં નીચે છે તે મહિલાઓ અને પુરુષો માટેની અલગ અલગ છે તે વ્યવસ્થા કરવામાં આવી છે. અને આ લોકો છે તે મતદાન માટે છે વહેલી સવારથી છે તે મતદાન માટે ઉમટ્યા છે. પણ ખાસ કરીને નોંધનીય એ છે કે જે જૈન કહેવાય છે કે જે નાની ઉંમરના 18 થી જે પ્રથમ વખત મતદાન કરવા જતા હોય તેવા લોકો છે તે હાલ ઓછા જોવા મળી રહ્યા છે. આમાં સૌથી કહી શકાય કે જે મોટી ઉંમરના હોય છે લોકો 25 થી 30 થી 35 વર્ષની જે ઉંમરના લોકો હોય છે, તેથી વધુની ઉંમરના લોકો છે તે અહીંયા મતદાન માટે છે તે પહોંચ્યા છે. અને રાજકોટમાં મતદાનની વાત કરીએ તો 11 વાગ્યા સુધીનો જે આંકડો બહાર પાડવામાં આવ્યો છે તે 11 વાગ્યા સુધીમાં 17.98% મતદાન છે તે થયું છે. અને સૌથી વધુ વોર્ડ નંબર 15 માં હું તમને જોઈ શકું છું, આ દ્રશ્ય બતાવું છું. એક જે વિકલાંગ છે તેઓ મતદાન કરવા માટે છે તે અહીંયા પહોંચ્યા છે. આપણે દ્રશ્ય હું તમને બતાવી રહ્યો છું કે લોકો છે તે કોઈ પણ પરિસ્થિતિમાં છે તે પોતાનો જે અધિકાર છે, મતદાન અધિકાર છે, તે અધિકાર માટે છે તે લોકો પહોંચ્યા છે. અને વાત કરીએ આપણે ટકાવારીની તો 11 વાગ્યા સુધીના 17.98% છે તે મતદાન થયું છે. તેમાં સૌથી વધારે વોર્ડ નંબર 15 માં 26.35% મતદાન થયું છે. અને વોર્ડ નંબર 1 માં 13.39%, એટલે સૌથી ઓછું મતદાન છે તે વોર્ડ નંબર 1 માં છે તે થયું છે. અને અહીંયા જે મહિલાઓ અને પુરુષો છે તે મતદાન માટે ઉમટ્યા છે. આપણે અહીંયા જે મહિલાઓ છે સ્થાનિક આવ્યા છે તેમની સાથે જ વાત કરશું. બેન, શું કહેશો, મતદાન કરવા માટે આવ્યા છો, કેવું જરૂરી છે મતદાન કરવું? ઘર કહે મતદાન કરું. શું કહેશો, ઘર કામ કરવાનું સાથે સાથે મતદાન માટે પણ સમય ફાળ્યો છે, શું કહેશો? આ ઘર કામ કરું, મતદાન દેવા આવ્યું. મતદાન તડકો કેવો છે? તડકો તો વાત ન પૂછો સાહેબ, એવો તડકો છે. ચોક્કસ અહીંયા તડકો છે છતાં પણ લોકો છે મતદાન કરવા માટે પહોંચ્યા છે. અહીંના જે આ પુરુષો છે તેમની સાથે સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું. દાદા, શું નામ આપનું? અને ભવનભાઈ. મતદાન કરવા માટે પહોંચ્યા છો, શું કહેશો? હા, મતદાન કરવા માટે પહોંચ્યા. મતદાન કરવું કેટલું જરૂરી છે? મતદાન કરવું જરૂરી જ છે ને. આ જોઈ શકાય અત્યારે જે 18 વર્ષથી જે મતદાન કરવા માટેના જે યુવાનો હોય છે, યુવાનોને શું કહેશો? ખાસ કરીને યુવાનો ઓછા જતા હોય છે મતદાન માટે. આ મતદાન માટે યુવાનો નાની ઉંમરના ઓછા જાય છે. અત્યારે ગઈઢિયા લોકો વધારે છે અત્યારે. અને આ તડકો કેવો છે અત્યારે? તડકાની તો વાત જ જવા દો. તો એ તમે મતદાન કરવા આવો, મતદાન કરવા આવ્યા ખાધા પીધા વગરના. જયમાં નથી, જમવાનું બાકી હજી જમવાનું બાકી છે. બાપુને પૂછો ને, બાપુને. જી ચોક્કસથી અહીંયા જે અન્ય જે છે આપણે દાદા તેમની સાથે વાત કરશું. શું કહેશો, મતદાન કરીને તમે નીકળ્યા છો, શું કહેશો, મતદાન કરવું કેટલું જરૂરી છે? 100% જરૂરી કહું. આજે એક મારી રિક્વેસ્ટ, આજ રજા નથી, પણ આપણો પવિત્ર અને ગુપ્તતા રાખવાનો મતદાનનો જે અધિકાર છે, અધિકારનો ઉપયોગ કરવાનો દિવસ છે. નોટ ફોર ઓલ બટ એવરીથિંગ ફોર ઓલ. આ યુવાનો ખાસ કરીને મતદાન કરવા માટે ઓછા જતા હોય છે, યુવાનોને શું કહેશો? તો આમ વિનંતી કરું, કરબત પ્રાર્થના કરું કે તમારો અધિકાર શા માટે જતો કરો છો યાર, આવી જાઓ. અને પ્રશાસનની રાજ્ય ચૂંટણી પંચ આયોગ આટલી સરસ વ્યવસ્થા કરે છે, એનો સ્ટાફ વિવેકી છે, બહુ સરસ ગાઈડ કરે છે, તો આવી જાઓ. જી ચોક્કસથી લોકો છે તે કહી રહ્યા છે કે જે યુવાનો છે ખાસ કરીને તેમને પણ વિનંતી કરી રહ્યા છે કે આપણો જે લોકશાહીનો પર્વ છે ને, મતદાન કરવું આપણા માટે ખૂબ જરૂરી છે. અને જો ઉલ્લેખનીય વાત એ છે કે વોર્ડ નંબર 15 માં પણ હાલમાં જ આ કોંગ્રેસમાં જે
નેતાઓ છે મકબૂલ કરીને તેઓને પોલીસ દ્વારા છે તે અટકાયત કરવામાં આવી હતી. વોર્ડ નંબર 15માં જે 100 થી અંદરની ત્રિજ્યામાં તેમનું જે વોર્ડ ઓફિસ આવેલી હતી તેને કારણે તેઓ જે પ્રચાર કરી રહ્યા હતા તેવી વાત સામે આવી હતી અને તેને લઈને પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી. અને સાથે સાથે વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 8માંથી એક એવો વિડીયો પણ સામે આવ્યો છે કે જે યુવાનો મત કરી રહ્યા છે તેવો મતનો વિડીયો છે તે બહાર પાડવામાં આવ્યો હતો. તેવો પણ સમાચાર સામે આવ્યા હતા. અને અહીંયા જે એક વિકલાંગ ભાઈ છે મતદાન માટે આવ્યા હતા, આપણે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરશું. શું કહેશો ભાઈ, મતદાન કરવા માટે આવ્યા છો? આવો તડકો છે તો તમે મતદાન કરવા આવ્યા, શું કહેશો? બસ આવી ગયા મતદાન કરવા. મતદાન કરવું કેટલું જરૂરી છે? જરૂરી છે. જી ચોક્કસ ત્યાં જોઈ શકાય છે કે તેઓ જે વિકલાંગ છે છતાં પણ મતદાન કરવા માટે પહોંચ્યા છે. આપના માટે જે એક ઉદાહરણ રૂપ કહી શકાય તેવા દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે ને વહેલી સવારથી જ લોકો છે તે મતદાન માટે ઉમટ્યા છે. ગરમીનો પારો જે ઊંચો જવાની શક્યતા હતી તેની વચ્ચે પણ લોકો છે તે મતદાન માટે લાંબી લાઈનોમાં ઉભા તેવા દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. જીનીદી. જી પ્રદીપ, ચોક્કસથી રાજકોટની અંદરથી આ સકારાત્મક દ્રશ્યો લોકશાહીના પર્વમાં સામે આવી રહ્યા છે. પરંતુ એ પણ પૂછવું છું સાથે, કારણ કે રાજકોટ ના લોકો માટે એવું કહેવાતું હોય છે કે બપોરે 12 થી 4 એટલે રાજકોટ વાસીઓ માટે બ્રેક હોય છે, છતાં અને આટલી ગરમીનો પારો જ છે ઊંચો જવાની શક્યતા છે, આ છતાં પણ આ બધા કારણો હોવા છતાં રાજકોટ વાસીઓમાં મતદાનને લઈને ખૂબ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ રાજકોટના અમુક જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ માટે પોલીસની તૈનાતી કેવી છે અને પોલીસની તૈયારી કેવી જોવા મળી રહી છે, એના વિશે પણ જાણવું છે. જી ચોક્કસથી નિધિ, વહેલી સવારથી જ છે તે પોલીસ બંદોબસ્ત જે ગોઠવી દેવામાં આવ્યો હતો. પરંતુ ક્યાંક ને ક્યાંક જે એવા વિસ્તારો જ્યાં છે કે જે કહી શકાય અમુક જે વોર્ડ એવા છે કે જ્યાં માથાકૂટ થવાની શક્યતાઓ છે કે જ્યાં ઘણી બધી સમસ્યાઓ થવાની છે તેવા વિસ્તારોમાં છે તે પોલીસનો બંદોબસ્ત છે તે તૈનાત રાખવામાં આવ્યો છે. અને ખાસ કરીને જુઓ અત્યારે વિસ્તારમાં જે શાળામાં ત્યાં પોલીસ દ્વારા છે તે લોકોને સહયોગ પણ આપવામાં આવી રહ્યો છે. એક બાજુ જે પોલીસ આવા તત્વો હોય છે તેના માટે મક્કમ ખડે પગે ઉભી હોય તેવું કહી શકાય. અને સાથે સાથે જે લોકોને મતદાન કરવા માટે જે મુશ્કેલી પડતી હોય છે, બૂથ ગોતવા માટેની જે મુશ્કેલી પડતી હોય છે, તેમાં પણ પોલીસ છે તે ક્યાંક સહયોગ બનતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. અને જી પ્રદીપ, એક બીજા પણ એવા સમાચાર સામે આવી રહ્યા છે કે લોકોને ક્યાંક ને ક્યાંક એમનું જે મતદાન મથક છે એને શોધવામાં પણ ક્યાંક મુશ્કેલીઓ સર્જાઈ રહી છે, એને લઈને શું વિગતો છે? જી ચોક્કસથી ઘણા જે લોકો છે તેમને મતદાન તપાસ એટલે શોધવા માટે તકલીફ પડી રહી છે. ઘણા વિસ્તારોને લીધે તકલીફ પડી છે. ક્યાંક ને ક્યાંક એડ્રેસ બદલાયાના લીધે પણ લોકોને છે તે મુશ્કેલી પડી રહી છે. ઘણા એવા સમાચાર આવે છે. એટલે અહીંયા જે અમે અત્યારે હતા ત્યારે 2 થી 3 એવા વ્યક્તિઓ હતા કે જેઓને બાજુમાં જે મતદાન હતું છતાં પણ અહીંયા આવી જતા હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક જે એડ્રેસ લખેલું હોય છે કે લોકો નથી વાંચતા અથવા તો સમજણની બહાર જતું હોય છે, એટલે લોકો છે તે આમાં પરેશાન થતા હોય છે તેવા પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે. જી, એટલે ક્યાંક વ્યવસ્થાને લઈને પણ નાના મોટા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. પરંતુ રાજકોટમાં ઓવરઓલ મતદાનને લઈને સકારાત્મક વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે સાંજ સુધીમાં શું આંકડો સામે આવે છે. પ્રદીપ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. તો રાજકોટની અંદરથી રંગીલા રાજકોટની જેવી જનતા છે એવો જ એમનો રંગીલો મિજાજ આજે મતદાનને લઈને પણ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જે વડીલો છે એમાં વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને વડીલો પોતે યુવાનોને કરબદ્ધ અપીલ કરી રહ્યા છે કે મતાધિકારનો ઉપયોગ છે એ યુવાનો દ્વારા ખાસ કરવામાં આવે. અત્યાર સુધીમાં જે આંકડાઓ સામે આવ્યા છે એ મુજબ રાજકોટના વોર્ડ નંબર 15માં સૌથી વધુ મતદાન નોંધાયું છે અને રાજકોટનું જે વોર્ડ નંબર 7 છે એમાં ઓછું મતદાન જોવા મળી રહ્યું છે. સાંજ સુધીમાં જેટલા પણ આંકડાઓ સામે આવે છે તેને લઈને અમે સતત અપડેટ આપણા સુધી પહોંચાડતા રહીશું. લોકશાહીના પર્વમાં સાંજ સુધીમાં જે પણ સમાચાર આવે છે મતદાનને લઈને એ દરેક અપડેટ્સ જોવા માટે આપ BS9 TV ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. બાકી તમારો જે પણ મંતવ્ય છે અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.